સુરતનો ખટોદરા વિસ્તાર, જ્યાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈને કરી લીધો આપઘાત। 24 વર્ષીય રીનાએ 2 વર્ષ પહેલા જ ધવલ જરીવાલા નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। મૃતકનો પતિ ધવલ વકીલ છે। રીનાની આત્મહત્યા બાદ તેના પરિવારજનોએ સાસરિયા પર લગાવ્યા ગંભીર આરોપ। રીનાના પિતાએ આરોપ લગાવ્યો કે તેની દીકરીએ આત્મહત્યા કર્યાના 5 કલાક બાદ સાસરિયાઓએ તેમને જાણ કરી। સાસરિયા પક્ષ જાતિ આધારિત ભેદભાવ કરતા હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો। હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ભાવનગર જિલ્લાનું પાલીતાણા શહેર, જ્યાં પોલીસે સ્કૂલ વાનના ડ્રાઈવરની કરી ધરપકડ। આરોપ છે કિશોરી સાથે શારીરિક અડપલા કર્યાનો। વિદ્યાર્થિનીના વાલીએ ફરિયાદ નોંધાવતા જ પોલીસે સ્કૂલ વાનના ડ્રાઈવર જાહિદ કાજીની ધરપકડ કરી। આ તરફ શાળા સંચાલકોએ પણ વાહન માલિકનો કોન્ટ્રાક્ટ જ તાત્કાલિક ધોરણે રદ કરી દીધો। ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શનમાં ક્રાઇમ બ્રાન્ચે 5થી વધુ ગુના નોંધાયા હોય તેવા આરોપીઓને બોલાવ્યા, જેમાં મહિલા આરોપીઓ પણ હતી સામેલ। પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના આચરી ચૂકેલા આરોપીઓને અપાઈ કડક સૂચના કે કાયદાનો ભંગ કર્યો તો કરાશે કાર્યવાહી। ગુનાહિત પ્રવૃત્તિ આચરનારા 200થી વધુ આરોપીઓ રહ્યા હાજર।